કોલ સેન્ટરના નામે ચાલતો હતો ગોરખ ધંધો। અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં ચાલતા વધુ એક કોલ સેન્ટરનું કાળું સત્ય બહાર આવ્યું। સેન્ટ્રલ મોલ પાસે કેવનિયા કોમ્પ્લેક્સમાં એએમસીએ પ્રોપર્ટી ટેક્સ મુદ્દે સીલ કરેલી 2 ઓફિસીસમાં આ કોલ સેન્ટર ચાલતું હતું। સ્ટાફના માણસો તથા પીઆઈ સાહેબ સાથે રાત્રિના રેડ કરેલ, જે દરમિયાન સેન્ટ્રલ મોલની બાજુમાં કેવનિયા કોમ્પ્લેક્સમાં 6ઠ્ઠા માળે 601 નંબરની ઓફિસમાં તપાસ કરતા ગેરકાયદેસર કોલ સેન્ટર મળી આવેલ, જેનો મુખ્ય સૂત્રધાર પ્રશાંત ગઢવી છે અને તેની સાથે 9 માણસો નોકરી પર કામ કરતા હતા। ગોરખ ધંધામાં યુપીની યુવતીની સંડોવણી। પોલીસે 2.48 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત। મોડી રાત્રે કરેલી રેડ દરમિયાન પોલીસે મૂળ યુપીની જોલી સિંઘ સેંગર નામની યુવતી સહિત 9 આરોપીઓની ધરપકડ કરી છે। જાન્યુઆરીમાં ચાલુ થયેલા આ કોલ સેન્ટરમાંથી પોલીસે લેપટોપ, કોમ્પ્યુટર અને અન્ય સાધનો મળી કુલ 2,48,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસનું માનીએ તો લોન લેવા ઈચ્છતા અમેરિકન નાગરિકો સાથે આ લોકો ઠગાઈ કરતા હતા। અમેરિકન નાગરિકોને ફોન કરી લોભામણી લાલચો આપીને જેને લોન લેવા માટે એપ્લાય કરેલી હોય તેમને લાલચ આપી અને તેના બેંકના યુઝરનેમ અને પાસવર્ડ મેળવી લેતા હતા, જેના આધારે બોગસ ચેક નાખી અને પૈસા મેળવી અને હવાલા મારફતે ભારતમાં લાવતા હતા। અત્યાર સુધીમાં આરોપીઓએ કેટલા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરી અને કેટલા રૂપિયા એઠે લીધા તેનો આંકડો પોલીસ પૂછપરછ બાદ જાણવા મળશે। બંકિમ પટેલ, ETV ન્યૂઝ, અમદાવાદ।